Kata hata dia dike gundo balik lagi gundo, enggak gundo. Gundo gundo. Kata kuda. Kata kuda. Jo. Gundo se mસ્તી ને. યાર ગુંદા ખાવાતી એમ કે ગુંદો બસ ને એટલા હવે તોડવા કા હા મમ્મીને દેવાના મમ્મીનું કરતો હોય પાછો હાલો બધા મેળે અમે તો મેળે જાય કે હાલો બધા મેળે અમે મેળે જાય ફોન આવ્યો કે ફોન કર કોનો ફોન આવ્યો અને કેવો મસ્ત ને આ બધો નજારો તો બધા જાય છે અને જો અહીંયા આવી ગયો છે દરવાજે આવી ગયો છે આપણે બેનપણી યાદ આવેલા છે તો તમને હું દેખાડીશ મેળો કેવો ભરાયેલો છે એ તો જો આ ગેટ છે અહીંથી શરૂઆત થઈ જાય છે જવાની જંગલ જેવો વિસ્તાર છે તો જુઓ ટ્રાફિક તમે જુઓ કેટલી ટ્રાફિક છે એમ જુઓ માણસો હજી હાલીને જાય છે કેમ કે માનતા હોય ને હાલીને જવાની તો એ લોકો હાલીને જતા હોય ને ગામના લોકો હોય એ હાલીને જતા હોય ને આપણે ત્યાંથી કાંઈ વાહન મળતું નથી કેમ કે સ્પેશિયલ વાહન હોય તો સ્પેશિયલ એની વાહન લઈને જાય પણ આપણે હાલીને જવાનું છે તો હાલા જાય છે કેમ દીકરા હા કેમ થાય જાવું ને હવે થોડું આગું ને અહીંથી આમ તો ઓરું જ છે ને મંદિર તો દેખાય છે હા મંદિર તો દેખાય છે ને ધજા દેખાય છે તો આપણે હવે જઈએ ત્યાં પોગીને પછી મેળો દેખાડીશ તમને કન્ટિન્યુ રહેજો વ્લોગમાં પોગી ગયા છીએ હાલી હાલી પોગી ગયા જો કેવું મસ્તીનું બધું વેચાય છે જો જો અહીંયા બકડિયા ને એવું બધું વેચાય મસ્ત નાસ્તા આવું ને ઠેઠ સુધી રહેજો બહુ મજા આવશે મેળો જો કેવું સરસ મજાનું બધું છે મેળામાં આવવાની કંઈક અલગ જ મોજ હોય છે જુઓ કેટલું સરસ બધું આપણે તો આમ ઉપર તો અત્યારે જોઈ લઈએ પછી અંદર બધું જઈને એટલે જોઈશું તો જ આવી રીતના છે મેળામાં આવવાની કેટલી મજા આવે નાના હતા ત્યારે મમ્મી નારે થતા ને અત્યારે એકલા આવે શીખી ગયા એટલે કેટલી મજા આવે રમકડા બધું આવી જાય આપણે એકાદો લેંગો જોઈએ પસંદ આવે તો તમારું માં લેવામાં થાય ને લાઇટર ફ્રી 150 માં ગમે બે આઈટમ લ્યો એની સાથે લાઇટર ફ્રી 150 લાઇટર ફ્રી 150 અગરબત્તી લઈ જાઓ અગરબત્તી 100 રૂપિયાના 3 પેકેટ 120 માં ફેન્સી ચપ્પલ 120 રૂપિયામાં ફેન્સી ચપ્પલ અગરબત્તી હોના 3 પેકેટ આલો 120 માં ફેન્સી ચપ્પલ 120 રૂપિયામાં 120 માં ફેન્સી ચપ્પલ 120 રૂપિયામાં ફેન્સી ચપ્પલ હાલો આપણે જો પ્રસાદી લેવા આવી ગયા છીએ બપોરનો ટાઈમ થઈ ગયો તે પીરસવા આવે એટલે પ્રસાદી લઈ લઈએ બેઠા છીએ વાયરામાં તો પ્રસાદી આવી જાય પછી પ્રસાદી લઈને પછી મેળા માટો મારી હજી તો આવ્યા એટલે મોડું થઈ ગયું થોડુંક સરસ મજાનો જો પ્રસાદી આવી ગયો છે કેવો સરસ મજાનો છે પ્રસાદ તો હાલો પ્રસાદ લઈ લઈએ હાલો
ઠંડી કરવા માટે. તો હાલો હવે તડકો બહુ લાગે છે, બધા આવી જાય એટલે જઈએ. તો સરસ મજાનો મેળો છે, જવાની બહુ મજા આવે, પણ તડકો બહુ લાગે છે. જો તમે તડકો એટલો છે, અને આ બધી વસ્તુ રમવાની છે. જો બેન છે સરસ મજાના. જો છોકરા કેવા સરસ રમે છે, એટલા સરસ રમે, કેટલી મજા આવતી છે રમવાની. તડકો લાગ્યો બહુ, આપણે બરફ લઈ લીધો છે, અને અહીં કંઈ બેસવાનું સ્ટેન્ડ ને એવું કંઈ છે નહીં. સરસ મજાનો બરફ છે, હાથમાં આવી ગયો. તો આપણે જો મેળો પૂરો કરી દીધો છે, અને મેળો પૂરો કરીને હવે વાહનમાં નીકળી ગયા છીએ. અને બસ આપણને વાહન મળી ગયું એટલે હવે જઈએ ગામ ઘરે પૂગી જઈએ બધાના આરામથી. તડકો લાગે છે બહુ એટલે ચુંદડીને ઓઢીને બેઠા છે, અને પવન બહુ લાગે છે, તડકો બહુ લાગ્યો તો બહુ મજા ન આવી ગઈ મેળામાં, કેમ કે તડકો બહુ હતો ને એટલે. હવે પવન આવે છે ને હવે થોડું કેમ છે આ છે એમ. તો હાલો ફટાફટ જઈએ ઘરે. અને જવાનું દેવાય, થાકી જાય દીકું. પોરો ખાઈ લે, પોરો ખાઈ લે, પોરો ખાઈ લે. ઘરે આવી ગયા છીએ, અને સાંજ પડવા આવી ગઈ છે, 6 વાગી ગયા. તો ફ્રેશ થઈ રહી, કપડાં ચેન્જ કરી, ખાવાનું કંઈક બનાવવાનું હોય ખાવાનું બનાવી લઈએ, ને પછી કેમ કે થાકી ગયેલા હોય એટલે. તો હવે હાલ થોડોક ઘણો આરામ કરીએ, અને વ્લોગ અહીંયા પૂરો કરીએ. તમને મારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય સિયારામ, બાય બાય.